તો આ તરફ અમરેલીમાં 36 કલાકથી મુશળધાર વરસાદ નોંધાઈ રહ્યો છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો નાના ભંડારિયા ગામની નદીમાં પૂર આવ્યું છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સતત વરસાદ વરસવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઈ 82 નું વાવાઝોડું ખેડૂતોને એમાં બધા પ્રજાજનોને યાદ આવી ગયું। ઘરમાં પાણી ઘૂસી ગયા, માલધારીઓનો કુસા અને બધું નીણ બીણ બધું પલ્લીને તણાઈ ગયું અને જમીનમાં એટલું નુકસાન થયું છે કાલનું કે કોઈ સીમા બધું બિયારણ સંપૂર્ણ 100% નિષ્ફળ ગયું છે અમારું અને બધાના ખેતરમાં ધોવાણ થઈને ઓકળા પાડી દીધા અને પાણી ક્યાંય હાલવાનું નહોતું એ જગ્યાએ પાણી હાલીને ગામમાં ઘરમાં પૂજ્યા છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 36 કલાકથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। અત્યારે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ મારી સાથે છે। કૌશિકભાઈ, કેટલા ગ્રામ્ય વિસ્તારમાં તમે ગયા અને અત્યારે શું સ્થિતિ છે? ખાસ કરીને છેલ્લા 36 કલાકથી અમરેલી જિલ્લામાં ખૂબ વરસાદ પડી રહ્યો છે। કાલે રાત્રે અમરેલી જિલ્લામાં 10 થી 15 ઇંચ સુધીના વરસાદના આખા જિલ્લાના આંકડા આવી રહ્યા છે। અમે કલેક્ટરને બધા કાલે ડિઝાસ્ટરમાં બેસી અને વિવિધ જિલ્લાનો તાર પણ મેળવ્યો હતો અને ખાસ કરીને આજે મારા વિસ્તારમાં નાના ભંડારિયા ગામે અત્યારે અમે વિઝિટ કરી છે। ગામમાં પણ પાણી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મોટા આકડિયા વિસ્તારમાં પણ પાણી ભરાણા છે। કાઠમામાં, લુણીધારમાં ઘણા વિસ્તારોમાં પાણી પણ ભરાણા છે। પણ અત્યારે વરસાદ બંધ થવાના કારણે પાણી નીચે ઉતરતા જાય છે। પણ આપ સૌને હું નમ્ર અપીલ પણ આપના માધ્યમથી કરવા માંગુ છું કે લોકોને પાણીના પૂર થતા હોય એમાં કોઈ પાણીમાં ગાડી પણ ના નાખવી જોઈએ, પાણીમાં કોઈ સાહસ પણ ના કરવું જોઈએ, જેથી વહીવટીતંત્રને કઈ મુસીબત ના પડે। વહીવટીતંત્ર પણ એલર્ટ થઈ અને ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યું છે। કલેક્ટરશ્રી પણ રાતના ડિઝાસ્ટરમાં બેસી પોતે પણ ફોલોઅપ લઈ રહ્યા છે। સમગ્ર જનતાને મારી નમ્ર વિનંતી છે કે પાણીના પૂરમાં કોઈ સાહસ ન કરે એવી સૌ લોકોને અપીલ પણ કરું છું। તો આ હતા કૌશિકભાઈ વેકરિયા અને તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે કે ક્યાં પાણી હોય ત્યાં જવું નહીં, પરંતુ અત્યારે હાલ હું આપને જે દ્રશ્યો બતાવું છું એ નાના ભંડારિયા ગામના નદીના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો કે ગઈ રાત્રે જે પાણી આવ્યું હતું એ પાણી હજુ પણ ઓસર્યું નથી। હજુ પણ આમાંથી વાહનો ચલાવવા ખૂબ મુશ્કેલ છે। કેટલાક લોકો જીવના જોખમે પણ આ પાણીમાંથી વાહનો પસાર કરી રહ્યા છે। ગઈકાલે જે રીતે ઘટનાઓ બની તેમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, કેટલીક બસ ફસાઈ હતી, કાર ફસાઈ હતી, રેસ્ક્યુ ઓપરેશન પણ કરવા પડ્યા છે। તંત્ર એલર્ટ છે, પરંતુ જનતાએ પણ થોડી જાગૃતિ રાખવાની જરૂર છે, કારણ કે પાણીના પ્રવાહમાં કોઈની તાકાત કામ નથી કરતી। હાલ જ રાજુલામાંથી પણ એક સમાચાર મળ્યા છે કે કાર તણાઈ છે, જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે। હજુ પણ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે, લોકોએ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો બોટાદના સાગાવદર ગામે કાર તણાઈ જવાની ઘટના બની અને કારમાં 9 લોકો સવાર હતા। તો સાગાવદર ગામે માતાજીના દર્શન માટે ગયા હતા આ લોકો અને લાઠીદળમાં જૂનાગઢથી લોકો આવ્યા હતા। 2 લોકોનો બચાવ થયો છે જ્યારે 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે। અન્ય 4 લોકોની શોધખોળ હજુ ચાલુ છે। તો કાર તણાઈ તે સમયે 2 વ્યક્તિ બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે। દર્શન કરી પરત ફરતા નદીના વહેણમાં કાર તણાઈ ગઈ હતી। બોટાદ ફાયર ટીમ રેસ્ક્યુમાં લાગી ગઈ હતી અને કાર તણાઈ તે દરમિયાન 2 લોકો કારમાંથી બહાર નીકળી જતા 2 લોકોનો બચાવ થયાની માહિતી છે। તો કાર હાલમાં લાઠીદળ કાર્યાણી વચ્ચે મળી આવી હતી અને મામલતદાર સહિત અન્ય અધિકારીઓ હાલ દ્વારકા જે કાર તણાઈ જવાની ઘટના બની છે તેમાં મામલતદાર સહિત અન્ય અધિકારીઓ દ્વારા હાલ તણાઈ ગયેલા મુસાફરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને હજુ પણ તપાસ ચાલી રહી છે। તો બોટાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં સાગાવદર ગામે કાર તણાઈ જવાની ઘટના બની છે, જેમાં 2 લોકોનો આબાદ બચાવ થયો છે। 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સ્થાનિક લોકો દ્વારા પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગાડીમાંથી આ 2 લોકો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો છે, રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો અન્ય વ્યક્તિઓની હજી પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। અન્ય 4 જેટલા લોકો છે કે તે હજુ પણ ગુમ છે, તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું છે અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી। જે 2 લોકો હતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને હજુ પણ 4 લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે। તો બોટાદના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી જ પાણી થઈ ગયું છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તેના કારણે ગાડી જે છે તે તણાઈ જવાની ઘટના બની હતી। આ તરફ બરવાળાના નાવડા ગામને પાણીએ બાનમાં લીધું છે। ઉતાવળી નદીના પાણી ગામમાં ઘૂસી ગયા અને નવા નાવડા તેમજ જૂના નાવડા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે।
સતત પાણીના પ્રવાહ અને ખાંભડા ડેમના દરવાજા ખોલાતા સમસ્યા વિકટ બની ગઈ છે। નાવડા પંથક કે જે ભાલ પંથક ગણાય છે, બોટાદ, બરવાળા અને રાણપુર પંથકના પાણીનો પ્રવાહ અંતે આ ભાલ પંથકમાં પહોંચે છે, તો ભાલ પંથકમાં હજુ પણ વધુ પાણીનો ભરાવો થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સંવાદદાતા વિજય અમારી સાથે જોડાઈ ગયા છે। વિજય, સતત વરસાદ વરસી રહ્યો છે, નાવડા બરવાળાના પણ દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? જે ચોક્કસથી સમગ્ર બોટાદ જિલ્લામાં જે મેઘ તાંડવની સ્થિતિ થઈ છે, પરંતુ બોટાદ જિલ્લાના ગઢડા, બરવાળા અને બોટાદ પંથક જે છે તે ત્રણેય તાલુકાનું પાણી મોટા ભાગે બરવાળા પંથકમાં આવતું હોય છે અને તે પાણી અંતે રાણપુર સહિતના જે તાલુકાનું પાણી જે છે તે છેલ્લે અંતે જે બરવાળાનો નીચાણવાળો વિસ્તાર એટલે કે જે ભાલ પંથક ગણવામાં આવે છે તે ભાલ પંથકમાં જતું હોય છે। ત્યારે આ બરવાળા તાલુકાનું નાવડા ગામ કે જે ભાલ પંથકનું ગામ ગણાય છે, ત્યાં હાલ સમગ્ર જિલ્લાનો જે પાણીનો પ્રવાહ જે છે તે અહીં આવી રહ્યો છે અને એક સાથે વધી રહેલા પાણીના પ્રવાહના કારણે બરવાળા તાલુકાનું જૂના નાવડા અને નવા નાવડા બંને ગામ હાલ ચારેક ઓરથી પાણીથી ઘેરાઈ ચૂક્યું છે। સમગ્ર ગામમાં હાલ કમરસમા પાણી ઘૂસી ચૂક્યા છે। નવા નાવડા હોય કે જૂના નાવડા ગામ હોય, મુખ્ય માર્ગો હોય કે ખેતરો હોય, તમામ જગ્યાએ હાલ પાણી જે છે તે ફરી વળ્યા છે અને કહી શકાય કે પરિસ્થિતિ જો આ જ પ્રકારે હજી પણ પાણીનું સતત પ્રવાહ શરૂ છે, ત્યારે જો પાણીનો પ્રવાહ હજુ પણ આમનામ શરૂ રહે તો આ જ પ્રકારે પાણીનો જે નિકાલ જે છે તે અંતે આ પંથકમાં થતો હોય છે, ત્યારે હજુ પણ પરિસ્થિતિ અને સમસ્યા વિકટ બની શકે તેવી સ્થિતિનું હાલ નિર્માણ છે। જે વિજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બોટાદ બરવાળા તાલુકાના ભીમનાથ ખાતેની લીલકા નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં સતત પડી રહેલ વરસાદથી તમામ ચેકડેમો ઓવરફ્લો થતા લીલકા નદી બે કાંઠે વહેતી થઈ છે। જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। રાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકના વરસાદી પાણી લીલકા નદીમાં આવતા હાલ નદી બે કાંઠે વહેતી થઈ છે। બોટાદ જિલ્લામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। બરવાળા તાલુકાના ભીમનાથ ગામનો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા તાલુકાના અનેક ગામો હાલ સંપર્ક વિહોણા થઈ ગયા છે। બરવાળા તાલુકાના ચોકડી, નભાઈ, પીપરિયા સહિતના ગામો તરફ જવા માટેનો એકમાત્ર રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે, તો લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સતત વરસાદ વરસવાને કારણે રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ જોવા મળ્યો। સાબરકુંડલાના ચીખલી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ચીખલી ગામની ગાંગડીઓ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદી કાંઠે દુકાન ધરાશાયના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। ચીખલી, મેરિયાણા, વીજપડી સહિતના ગામોમાં ભારે વરસાદ થતા ઘોડાપૂર આવ્યો છે। સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદને કારણે આંબેડકર ચોકનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। અંડરપાસમાં પાણી ભરાઈ જતા 12 કલાક કરતા વધુ સમયથી અંડરપાસ બંધ સ્થિતિમાં જોવા મળ્યો। અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ થઈ ગયા, તો લોકો જોખમ ખેડી અંડરપાસમાંથી પસાર થઈ રહ્યા છે। મશીનની મદદથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 12 કલાકથી વરસી રહેલા સતત વરસાદને કારણે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા પર આંબેડકર ચોક પાસે આવેલ અંડરપાસ છે, અંડરપાસ સમગ્ર અંડરપાસ છે પાણીથી ભરાઈ રહ્યો છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંડરપાસમાં અંદાજે ટીચરથી વધુ છે, અંદાજે લગભગ 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે। છેલ્લા 12 કલાકથી આ અંડરપાસ બંધ છે, જેમાંથી અનેક વાહન ચાલકો છે જીવના જોખમે પસાર થવાની જે પ્રયત્નો કર્યા છે તેમાં અનેક વાહનો છે બંધ થઈ ગયા છે અને હાલ મહાનગરપાલિકા તંત્ર દ્વારા છે એ 2 મશીનો દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરી છે, પરંતુ પહેલા વરસાદમાં તે અંડરપાસ છે છેલ્લા 12 કલાક સુધી બંધ રહેતા મહાનગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે શહેરમાં ભારે વરસાદને લઈને નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રતનપર, બાપા સીતારામ, મઢુલી વિસ્તાર, ખાણ વિસ્તાર તેમજ 80 ફૂટ રોડ અને સુધારા પ્લોટ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, તો મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નગર શહેરમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારો છે, આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંદાજે 1.5 થી 2 ફૂટ જેટલા પાણી છે એ રતનપરના ઢાળ વિસ્તાર, ખાણ વિસ્તાર તેમજ સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ સહિતના
અલગ અલગ વિસ્તારોમાં જે છે પાણી ભરાઈ ગયા છે. મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની મસ્ત મોટી વાતો કરવામાં આવી છે. આ વાતોને પહેલા વરસાદે ત્યાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. છેલ્લા 24 કલાકમાં અંદાજે 2.5 થી 3 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે. આ સામાન્ય વરસાદમાં તે શહેરના અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર થાન સુરેન્દ્રનગર રોડ પર ખાખરાળી ચોકડી પાસે નાળું બેસી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને થાનમાં ભારે વરસાદને કારણે નાળા નીચે પાણીનો પ્રવાહ વધતા નાળું બેસી ગયું હતું. તો સદનસીબે કોઈ જાનહાનિ નહીં અને થાનને સુરેન્દ્રનગર સાથે જોડતા મુખ્ય રસ્તા પરનું નાળું બેસી જતા સિરામિક ઉદ્યોગ સહિતનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી શહેરનો રિવરફ્રન્ટ રોડ પાણીમાં ગરકાવ થયો છે. સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સમગ્ર રિવરફ્રન્ટ રોડ પર અંદાજે 1.5 ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા છે. રિવરફ્રન્ટ રોડની બંને સાઈડનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. તો સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. વસ્તડી નજીક કોઝવે ધોવાઈ ગયો છે અને વઢવાણના વસ્તડી ગામે કોઝવે ધોવાયો તો 10 થી વધુ ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે. તો ભોગાવો નદીમાં પાણીની આવક વધતા પાણી કોઝવે પર ફરી વળ્યા છે અને વસ્તડી સહિતના અંદાજે 10 થી વધુ ગામને હાઈવે સાથે જોડતો કોઝવે ધોવાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સુરેન્દ્રનગરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભોગાવો નદીમાં ધસમસતા પાણીના પ્રવાહ જોવા મળી રહ્યા છે, જેના કારણે જે કોઝવે છે તે ધોવાઈ ગયો છે. તો કોઝવે ધોવાઈ જતા જે વાહન ચાલકો છે ત્યાંથી પસાર થતા લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પૂર્વ કચ્છના વાગડમાં વરસાદનું આગમન થયું છે. વાગડ વિસ્તારમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. તો વાગડ પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો પૂર્વ કચ્છના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. તો સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે. તો સતત 4 દિવસથી અહીંયા પૂર્વ કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે. સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, સતત 4 દિવસથી વરસાદ, અત્યારે કયા પ્રકારનું વાતાવરણ? જી, ચોક્કસથી વાત કરું તો આજે સવારથી જ સમગ્ર કચ્છ જિલ્લામાં છે વાદળછાયું અને વરસાદી વાતાવરણ છે તે સર્જાયું હતું. તો જેને લઈને જે વાગડ વિસ્તાર છે તેમાં સતત આજે ચોથા દિવસે બપોરના સમયે છે તે વરસાદી માહોલ જામ્યો છે. રાપરના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ખેંગાર પર છે, પ્રાગ પર છે સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ છે તે વરસી રહ્યો છે. વાગડ પંથકમાં જે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કચ્છના દ્રશ્યો કે જ્યાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રિપેરિંગ ચાલુ હોય ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવી રાખવા પાણી ઓવરફ્લો થવાથી 29 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઉપરવાસમાંથી પાણીની આવક થતાં રિપેરિંગ હેઠળ રહેલ મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં 3977 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે 1170 ક્યુસેક પ્રવાહ પાણીની જ આવક થઈ છે. તો મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ તેમજ ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર, ખીજડીયા, માનસર, નવા સાદુલકા, જૂના સાદુલકા તેમજ ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ તેમજ જૂના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળિયા મિયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, સોનગઢ, વીરવિદરકા, માળિયા મિયાણા, હરિપર અને ફતેપર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી હળવદથી સરા વચ્ચે દિઘડિયાની નદી 2 કાંઠે વહેતી થઈ છે. હળવદના શક્તિધામ દિઘડિયા નજીક બ્રાહ્મણી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દિઘડિયા તેમજ આજુબાજુના ગામ થયા છે સંપર્ક વિહોણા. ઉપરવાસમાં રાત્રિના સમયે સારો વરસાદ થતા બ્રાહ્મણી નદીમાં 3 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. તો પુલ ઉપર 3 ફૂટ પાણી જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે. હળવદ સરાને જોડતો રસ્તો સંપૂર્ણ અત્યારે બ્લોક થઈ ગયો છે. ભારે પવન અને કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ હળવદ પંથકમાં જોવા મળ્યો છે.
મોરબીમાં વરસાદ બાદ રોડ રસ્તાની સ્થિતિ બગડી ગઈ છે. શહેરના લાથી પ્લોટ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મનપાએ ભૂગર્ભ ગટરનું કામ કર્યા બાદ પાકો રસ્તો ન બનાવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બોલેરો અને ક્રેન જેવા વાહનો કીચડમાં ફસાઈ જ ગયા છે. ત્યારે જાગૃત નાગરિકે વિડીયો બનાવી વ્યથા વ્યક્ત કરી છે. તો કીચડનું સામ્રાજ્ય જામ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. પાકો રસ્તો ન બનાવતા હવે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ વિડીયો બનાવી જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે.